જેટલી પણ આપણી બધી રાશિઓ છે, હું જ્યારે પેપર આમ જોતો હોય ને તમે લખ્યું હોય મેષ રાશિ, મારું નામ અંકિત, એટલે મેષ રાશિ પ્રમાણે બધી વસ્તુ લખી કે ભાઈ તમારા માટે ધન માટે આવી રહ્યું છે, સંબંધ માટે આ છે, તો બધી વસ્તુઓ એમને બાયફર્કેટ કરેલી હોય છે કે આવું. બીજી રાશિ માટે કંઈક અલગ રાખેલું હોય છે બધું માટે, પણ ક્યાંક આ બધી વસ્તુઓ મળતી ભળતી આવતી હોય છે. તો આમાં આપણે કેવી રીતે કન્સિડર કરી શકીએ કે આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક સાચી હશે, અથવા તો આખા વર્ષમાં આવું થશે જ કે નહીં થાય એવું તેવું? તમે એક રૂમમાં બેઠા છો, હા, તમારી માથે બલ્બ છે, હા, તો પ્રકાશ તમને કેટલો આવશે? પૂરેપૂરો. માનો ખૂણામાં બેઠા છો તો, થોડો ઓછો. આ બાજુના ખૂણામાં બેઠા છો તો, થોડો ઓછો. જો મને ખબર પડતી હોય બલ્બ મારી માથે જ્યારે આવે ત્યારે હું સારી રીતે વાંચન કરી શકું, રીડિંગ કરી શકું, જોઈ શકું, પણ એ કોર્નર ઉપર બેઠો હોઉં તો એટલો બલ્બનો પ્રકાશ મને મળશે નહીં. એમ જે આપણા જે ગ્રહો જે છે એ કઈ રીતે કોને અસર કરશે એ નક્ષત્રના આધારે આપણે જોઈ શકીએ છીએ. અચ્છા. કે ભાઈ આજે અશ્વિની નક્ષત્ર છે, તો અશ્વિની નક્ષત્રનો સ્વામી કોણ? તો કે આ ગ્રહ. આ ગ્રહને કયા કયા ગ્રહો સાથે મૈત્રી છે, આ કયા કયા ગ્રહો સાથે એની શત્રુતા છે, કયા કયા ગ્રહો સાથે એને ક્યાંક ને ક્યાંક તકલીફ છે. તમે કોઈ સ્વાસ્થ્યની બાબતમાં આજનો દિવસ સાચવીને કામકાજ કરવું, મતલબ કે એની કુંડળીમાં સૂર્યનો પાવર જેને મળવો જોઈએ એ નથી મળતો, ઓછો છે. લોહી વિકાર, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, બીપી, બરાબર. તો આ પ્રમાણે જ્યોતિષ શાસ્ત્રની અંદર આયુર્વેદ અધ્યાય છે આખો, કે એમાં કયા કયા પ્રકારના ગ્રહો કેવી કેવી અસરો ઊભી કરે. અને તમે રોજે રોજ દૈનિક તમે જોવાનું હોય ત્યારે નક્ષત્રના આધારે જોઈ શકાય. પાશ્ચાત્ય દેશોની અંદર સૂર્યને આપણે કંઈક ભાઈ મારી રાશિ મેષ છે, તો એ એક આખો મહિનો હશે કે ભાઈ ડિસેમ્બરની 22 તારીખથી જાન્યુઆરી મહિનાની 20 તારીખ સુધી જો જન્મ હોય તો એની રાશિ મકર હોય. તો એક મહિના દરમિયાન એની રાશિ બદલાતી નથી. એ સૂર્ય રાશિ છે. સૂર્યને સાયન સંક્રાંતિ પ્રમાણે જે ટાઈમ લાગે છે એ મકર રાશિનો એ ગતિ નિર્ધારિત છે એની, કે આ તારીખથી આ તારીખ, આ તારીખથી આ તારીખ. સૂર્યમાં ક્યાંય એક જ એવો માર્ગ છે સૂર્યનો કે જે ક્યારેય એ નથી વક્રી થતો, નથી માર્ગી થતો, નથી અતિચારી થતો. એ સીધી વિષુવવૃત્તની ગતિ ઉપર પોતાની ગતિ જ ચાલે છે, બરાબર. અને પૃથ્વી આપણી જે 260 અંશે જે ઝૂકેલી છે અને જેના કારણે આપણને ઋતુઓનો અનુભવ થાય, બાકી પૃથ્વીનો એ છે. બાકી સૂર્યની ગતિ નિર્ધારિત છે. એ નિર્ધારિત ગતિ જે છે એ ત્યાં પશ્ચિમની અંદર લેવા માટે ત્યાં સાયન સૂર્યનો ઉપયોગ થાય છે. આપણે ત્યાં સનસાઇન, આપણે ત્યાં મૂનસાઇન છે, બરાબર. આપણે બાલની ખાલ ઉતારવાવાળા છીએ. એક રાશિ તો રાશિના કેટલા નક્ષત્ર, એ નક્ષત્રના કેટલા ચરણ, એ ચરણ તો એ ચરણનો સ્વામી કોણ, એ ચરણની અત્યારે સિચ્યુએશન શું છે, એના કારણે કઈ પ્રકૃતિમાં અસર થશે, કઈ મારા ઉપર અસર થશે, અને એના પરથી દૈનિક જ્યોતિષ જેને કહી શકાય, દૈનંદિની મારો આ દિવસ કેવો રહેશે. હું છું અંકિત, તમારી સાથે ટોપ FM ટ્યુન ઇન કર્યું છે. મહેન્દ્ર પંડ્યા આપણને બતાવી રહ્યા છે કે આગળનું વર્ષ કેવું રહેશે. થોડીક જ વારમાં તમને કહેવાનું છું કે કઈ રાશિ માટે આ ભવિષ્ય, આ આગામી વર્ષ કેવું રહેવાનું છે. હું છું અંકિત તમારી સાથે. કીપ લિસનિંગ માય ડિયર.